નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને શિવરાત્રી પર્વની આપ સર્વને શુભકામનાઓ। હા, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી ખાતે આવી પહોંચી છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ શિવજીને આજે પૂજા કરવામાં આવી રહી છે, જે બરફનું શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે। શિવ ભક્તો દ્વારા આજે આખો દિવસ જે શિવાલયોમાં જઈને શિવજીને રીઝવવાનો પ્રયાસ કરશે અને શિવજીને પ્રસન્ન કરવા માટે તેઓ આજે મંદિરે પહોંચી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સુંદર બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। દર વર્ષે આ જે ગ્રુપ છે તેમના દ્વારા આ શિવજીનું અહીંયા બનાવવામાં આવે છે। જય ભોલે યુવક મંડળ છે તેમના દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવતું હોય છે અને ગોત્રી વિસ્તારમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આપ જે આ જય ભોલે ગ્રુપ જોઈ રહ્યા છો તે જય ભોલેના નાદના ગુંજ સાથે આખું ગોત્રી ગામમાં તેઓ જય ભોલેના ગુંજ સાથે ગુંજાવી ઉઠ્યું છે। આપણે અહીંના આયોજકો છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે જે બરફનું શિવલિંગ બનાવ્યું છે કેટલો સમય લાગ્યો છે? મારું નામ ઠાકોર ધર્મેશ છે। જય ભોલે યુવક મંડળ ઠાકોર દ્વારા આપણે લગભગ આયોજન રાખીએ છીએ શિવરાત્રી શિવરાત્રી નિમિત્તે અને 8મું વર્ષ છે આપણું અહીંયા અને પ્રસાદી રૂપે ભાંગનું વિતરણ કરીએ છીએ અને બીજું કે જે અપવાસમાં જે સૂકી ભાજીનું રીતે આયોજન રાખેલ છે। એટલે લગભગ 4 ફૂટનું શિવલિંગ બનાવ્યું છે આપણે અને 5 લાદીનું અંદર 4 થી 5 લાદીનો અંદર ઉપયોગ થાય છે। લગભગ છોકરાઓ તો જય ભોલે યુવક મંડળમાં 275 છોકરા છે અંદર અને રાતના લગભગ 50 છોકરા રાતના મહેનત કરી રહ્યા છે અને હાલમાં બી મહેનત ચાલુ જ છે પાછળ એમને છોકરાઓ ઘણા પાછળ મહેનત સૂકી ભાજી માટે મહેનત કરી રહ્યા છે। અહીંયા પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે। આપણી સાથે અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે શિવજીનો પર્વ છે, ભોલેનાથને રીઝવી રહ્યા છો તમે? હા, અમે દર વર્ષે આવી રીતે ભય ભક્તોને દર્શન થાય એના માટે અમે બનાવીએ છીએ શિવલિંગ અને ભાંગનું વિતરણ બી રાખીએ છીએ અને સબ બધાનું સહકાર મળે છે એટલા માટે અમે સુવિધા સબ કરીએ છીએ, બરાબર। અને સબ બધા જય ભોલે યુવક મંડળ દ્વારા બધા ભાઈઓ બધા મહેનત કરી અને અમે આખી રાત ઉજાગરો બી થાય છે અને એવી રીતે અમે બધું 2 દિવસ તો લાગે છે મહેનત કરતા। શું કહેશો, આજના દિવસે કેટલું મહિમા હોય છે? જય ભોલે ગ્રુપ ગોત્રી ગામ વડોદરા ખાતે અમે એક આસ્થાનું એવું સરસ પર્વ લઈને દર વર્ષની જેમ અમારા કાર્યકર્તા મેન ધર્મેશભાઈ ઠાકોર દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન રાખેલું છે અને ગોત્રી ગામ અમે ખૂબ ભાવિક ભક્તોના આભારીએ છીએ કે દર્શન કરવા માટે લાવો લીધેલો છે, પ્રસાદનું વિતરણ રાખેલું છે, ભાંગનું વિતરણ રાખેલું છે। મહાદેવની કૃપા આપ બધા સર્વ ઉપર કૃપા બની રહે એવી અમારા બધાની આસ્થા છે મનથી। જે આ હતા જય ભોલે યુવકના ગ્રુપના લોકો, તેઓ જણાવી રહ્યા છે કે 4 ફૂટની આ બરફની લાદીનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે આ પ્રસાદી છે, હજારો લોકો અહીંયા પ્રસાદ આરોગ્ય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે મહાદેવનો પ્રિય પ્રસાદ એવો ભાંગની પ્રસાદી પણ અહીંયા વિતરણ કરવામાં આવી રહી છે અને શિવ ભક્તો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને જે આ પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે। જ્યારે આજે શિવમય નગરી વડોદરા શહેર બની છે, આજે વડોદરા શહેર એક ભક્તિ પ્રિય નગરી, ઉત્સવ પ્રિય નગરીમાં આજે શિવમય આખી વડોદરા શહેર નગરી બની છે અને શિવજીને રીઝવવા માટે અનેક પ્રયત્ન શિવ ભક્તો દ્વારા કરવામાં આવતા હોય છે। મારા સહયોગી સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।